નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે ખેડૂતોનો જે મોટો પ્રશ્ન છે એના વિશે વાત કરીશું. સૌરાષ્ટ્રમાં અત્યારે પૂરજોરમાં મગફળીના વાવેતર માટે ખેડૂતો તૈયારીઓ કરી રહ્યા છે અથવા અમુક જગ્યાએ મગફળીના વાવેતર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું વાવેતર ખૂબ વધ્યું છે. તો જે ગયા વર્ષે ખેડૂતોને તકલીફ આવી હતી, જે જીવાતથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું, એ એટલે કે સફેદ ગેણ અથવા જેને ખેડૂતો મુંડા તરીકે ઓળખીએ છીએ. તો મુંડાને આજે આપણે આ વિડીયોમાં મુંડા વિશે વાત કરીશું અને એને આપણે કંટ્રોલમાં કઈ રીતના કરી શકીએ. તો પેલા જે હું સંકલિત નિયંત્રણ આ વિડીયોમાં કહીશ એ બધા ખેડૂતોને સાથે મળીને કરવું પડશે, તો જ આપણે આના ઉપર જે છે નિયંત્રણ મેળવી શકીશું. તો સફેદ ગેણ પહેલા તો શું છે એની ઓળખ કરીએ તો જે પુખ્ત વયનું નાનું બીટલ હોય છે એને આપણે ઢાલિયા બીટલ તરીકે ઓળખીએ છીએ. આ ઢાલિયું બીટલ એ કાળા ચળકતા રંગનું નાના આકારમાં હોય છે અને એ જમીનમાં સુસુપ્ત અવસ્થામાં પડ્યું રહે છે. જ્યારે પહેલો વરસાદ થાય છે ત્યારે આ ઢાલિયા બીટલ જમીનમાંથી બહાર નીકળીને કે જે છેડાપાડાના વૃક્ષો હોય છે, જેમ કે લીમડો છે, પછી ગુંદા છે, એમાં રહીને એના પાંદડા ખાય છે અને નર અને માદા બીટલ એ સાથે મળીને પછી જ્યારે રાત્રિનો સમય થાય છે ત્યારે માદા બીટલ હોય છે એ જમીનમાં જે ખુલ્લા ચાસ હોય છે એમાં સફેદ રંગના નાના નાના ઈંડા મૂકે છે. એ ઈંડામાંથી ટૂંક સમયમાં એમાંથી ઈયળ બહાર આવે છે કે જેનું આપણે મુંડા તરીકે ઓળખીએ છીએ. એ ઈયળ એ બદામી આકારના મોઢાવાળી સફેદ કલરની ઈયળ હોય છે, જેમાં 6 પગ હોય છે. આપણે એને મુંડા તરીકે ઓળખીએ છીએ. આ જે મુંડો છે એ જ આપણે મેઇન નુકસાન કરતી હોય છે. આ મુંડો શું કરે છે કે એનો જે ટાઈમ સ્પેન હોય છે એ 2 થી 2.5 મહિના સુધી હોય છે. 2 થી 2.5 મહિના આ મુંડો જમીનમાં રહીને આપણે જે મગફળીના મૂળ હોય છે એને ખાઈને પોતાનું જીવન વ્યતીત કરે છે. અને આ જે છે એ આ અવસ્થા જે નુકસાનકારક અવસ્થા હોય છે અને એને જ આપણે કંટ્રોલ કરવાની હોય છે. ગયા વર્ષે ઘણા ખરા ખેડૂતોએ પેસ્ટિસાઇડ થી દવાઓ પાઈને બધું કરવા છતાંય એને આપણું નિયંત્રણ કરી શક્યા નહોતા અને ઉત્પાદનમાં ઘણું ખરું નુકસાન સહન કરવું પડ્યું હતું. પણ જો ખેડૂતો સાથે મળીને આ સંકલિત નિયંત્રણ, આ વિડીયોમાં આપેલો જે સંકલિત નિયંત્રણ છે એનો ઉપયોગ કરશે, બધા ખેડૂતો, હજી એકવાર કહું છું કે બધા ખેડૂતો સાથે મળીને આ કરે તો જ આપણે આ સફેદ ગેણનું નિયંત્રણ કરી શકશું. તો સફેદ ગેણ એ જે એના નિયંત્રણ માટે શું હોય છે કે આ જે ઈયળ છે એ 2 થી 2.5 મહિનાના ટાઈમ સ્પેન માટે હોય છે. 2 થી 2.5 મહિના પછી એ કોસેટો અવસ્થામાં ફેરવાય છે. એ કોસેટો અવસ્થામાંથી પાછો એની પુખ્ત વયના બીટલમાં ફેરવાતું હોય છે. આ પુખ્ત આમ જોઈએ તો 1 વર્ષમાં 2 થી 3 પેઢીઓ આ રીતના બીટલની હોય છે. જ્યારે કોઈ પણ પાક જમીનમાં ના હોય ત્યારે આજુબાજુના જે ઘાસ કે ખડ હોય છે તે ખાઈને પોતાનું જીવન વ્યતીત કરે છે. તો સફેદ ગેણના નિયંત્રણ માટે આપણે કહીએ તો કે પહેલો મુદ્દો કે જે આપણે ઉપયોગ કરવો જોઈએ, સેન્દ્રિય ખાતરમાં કાચું ખાતર વાપરવું નહીં. કાચા ખાતર વાપરવાથી સફેદ મુંડાનો ઉપદ્રવ વધી શકે છે. બીજું આપણે ગણીએ તો કે લાઇટ ટ્રેપ, સોલાર લાઇટ ટ્રેપ કરીને જે વસ્તુ તમે તમારા ખેતરમાં મૂકો તો આ જે મુંડા હોય છે કે કોઈ પણ જીવાત હોય છે એ પ્રકાશ તરફ આકર્ષાતી હોય છે. રાતે આ લાઇટ ચાલુ થઈ અને નીચે એમાં પાત્ર હોય છે, એ પાત્રમાં પાણી પ્લસ એમાં દવા તમે એમાં રાખી મૂકો તો એ પ્રકાશ તરફ આકર્ષાય ને પાત્રમાં તમારા જે બીટલ છે એ એકસાથે થશે. તેનાથી પણ ઘણું ઘણું નિયંત્રણ થશે. પછી આપણે જેના છેડાપાડા ઉપર કોઈ વૃક્ષો ન હોય તો એક કામ કરી શકે કે લીમડાની ડાળી કોઈ પણ કાપીને અને તમે તમારા ખેતરમાં ખોડી દો અને એના ઉપર દવાનો છંટકાવ કરો તો પણ તમે એનું નિયંત્રણ કરી શકો છો. પહેલો વરસાદ થાય એટલે તેના 1-2 દિવસમાં જ જે તમારા છેડાપાડાના વૃક્ષો હોય છે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ કે જેથી જે ઢાલિયા બીટકો છે એને આપણે નિયંત્રિત કરી શકીએ. જો ઢાલિયા બીટક નિયંત્રિત થશે તો તે ઈંડા મૂકવાનો એનો દર પણ ઘટશે અને જેથી પણ મુંડા આપણે ઘણા ખરા નિયંત્રણમાં રાખી શકીએ છીએ. બીજું કે જમીનમાં તમે ઊંડી ખેડ કરો. ઊંડી ખેડ કરવાથી જે જમીનમાં રહેલા કોશેટા હોય છે એ બહાર આવે છે અને એને આપણે જંતુનાશક દવાથી અથવા તો પક્ષીઓ પણ તેને ખાઈને તેનાથી નિયંત્રણ થઈ શકે છે. પછી આપણે વધારેમાં જોવા જઈએ તો આ ટ્રેપ, એક ઊંડી ખેડ અને આપણે જે આજે છેડાપાડાના ઝાડવા હોય એમાં દવા છાંટી, આ 3 વસ્તુથી ઘણું ખરું આપણે નિયંત્રણમાં લઈ શકીએ છીએ. પ્લસ કે જે મેઇન કીધું કે સેન્દ્રિય ખાતર હંમેશા પૂર્ણ કોહવાયેલું જમીનમાં નાખવું જોઈએ, જેનાથી પણ ઘણો ખરો નિયંત્રણ થાય છે. પ્લસ કે તમે ક્લોરોની મમરી જે હોય છે એ ક્લોરોની મમરી તમે વીઘે 25 કિલો એ નાખવાથી અને પછી તમારે વાવેતર કરવાથી એનો પણ ઘણો ખરો ફાયદો થાય છે. અને 5મી વસ્તુ એ કે તમે એમાં સારા પ્રમાણમાં સારી એવી જંતુનાશક દવાનો તમે પટ મારો તમારા દાણાને તો એનાથી પણ ઘણું ખરું સફેદ ગેણનું નુકસાન થતું અટકી શકે છે. સારા એવું દવા માટે ડેન્ટોત્સુ કરીને જે આવે છે તે મુંડામાં સારું એવું નિયંત્રણ આપને આપે છે. પ્લસ કે વધારામાં એક વસ્તુ કે જ્યારે તમે ખાતર વાવો તો એની સાથે લીંબોળી તથા એરંડીનો ખોળ એ હેક્ટરે 500 કિલો એ સાથે વાવવો જોઈએ. એરંડીનો ખોળ પણ સારું એવું એક માધ્યમ બની રહે છે કે જે તમારા મુંડાનું નિયંત્રણ કરી શકે છે.
આ એક ખેડૂત કોઈ પણ એક ખેડૂત કરશે તો આનો કઈ ફાયદો થશે નહીં. બધા ખેડૂતોએ સાથે મળીને આ સંકલિત નિયંત્રણનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે શકે અને આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. આ તો થઈ ગઈ મુંડા આવતા રોકવાની વાત. અને જો પછી આવી જાય તો ખેડૂતોએ શું કરવું જોઈએ? તો કે આપણે જે ક્લોરો 50% છે એનો આપણે ઉપયોગ કરી શકીએ પાવામાં. ઇમિડાફિપ્રો 40-40 છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ડેનિટોલ આપણે પાવામાં આપી શકીએ, જેનાથી પણ ઘણું ખરું નિયંત્રણ થાય છે. પ્લસ આપણે જો આ સાથે એક જૈવિક નિયંત્રણ પર કરીએ તો સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. મેટારિઝિયમ એનિસોપ્લી જે આપણે ખાતર સાથે પણ જમીનમાં આપી શકીએ છીએ. આ વસ્તુ શું કરશે કે આ વસ્તુ જે મુંડા છે એના શરીર ઉપર ચોટીને અને મુંડાનું શરીર ખાઈ જશે, જેનાથી પણ ઘણો ખરો આપણે નુકસાન થતું અટકાવી શકીએ છીએ, જેને આપણે સારું એવું મુંડામાં રિઝલ્ટ મળી શકે છે.